નમસ્કાર મિત્રો, આમ આદમી પાર્ટી ભુજ શહેરની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। હું રાજેશ મહેશ્વરી, આમ આદમી પાર્ટી ભુજ શહેર પ્રમુખ। ગુજરાત સરકાર દ્વારા તબીબી સ્નાતક અભ્યાસક્રમની ફીમાં લગભગ 67 થી 88% જેટલો જે વધારો કરવામાં આવેલ છે, તે વધારાના વિરોધમાં આજ રોજ અમારા દ્વારા કચ્છ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે। આજે સાહેબ કલેક્ટર ઓફિસે આવેદનપત્ર દેવામાં આવ્યો, એ શું રજૂઆત હતી? આજની રજૂઆત એ છે કે ગુજરાત સરકારે જે અર્ધ સરકારી એમની જે મેડિકલ કોલેજો છે એની જે વાર્ષિક ફી છે એમાં તોતિંગ વધારો કરે છે। એટલે કે પહેલાં જે ફી 3.5 લાખની હતી એ વધારીને 5.5 લાખ રૂપિયા એક વર્ષની કરવામાં આવી છે। એવી રીતના પહેલાં જે 8 કે 9 લાખ રૂપિયા ફી હતી એ વધારીને 17 લાખ કરવામાં આવી છે। આનો સીધો અર્થ એ થાય છે કે આજે જો મેડિકલ ક્ષેત્રે જો સૌથી મોટું કોઈનું રિઝર્વેશન હોય તો એ પૈસાવાળા લોકોનું રિઝર્વેશન છે। કોઈ પણ ગરીબ બાળક અથવા તો મધ્યમ વર્ગના બાળકને જ્યારે સારા માર્ક આવે પણ એની પાસે જો ફીસ ભરવાના પૈસા ના હોય, એના માતા પિતા જો આ સરકારની તોતિંગ ફી ન ભરી શકે તો માર્ક આવ્યા હોવા છતાં પણ આ બાળકને ન્યાય મળતો નથી, આ બાળકને MBBSની સીટ મળતી નથી। આ વાતનો સખત વિરોધ કરવા માટે આમ આદમી પાર્ટી તરફથી આજે અમે લોકો અહીંયા ભેગા થયા છીએ અને એ માટે અમે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું છે કે અમારી આ જે લાગણી છે એ જરૂરી સરકાર સુધી પહોંચાડે કે આ જે પૈસાવાળા લોકો માટેનું રિઝર્વેશન છે એ ઓછું કરવામાં આવે, એ જે ભાવ વધારો છે એ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે, જેથી જે કોઈ પણ લોકો પોતાના બાળકને MBBSમાં મોકલવા માગતા હોય, જેમના બાળકોને સારા માર્ક છે, એ લોકો પૈસાને થોડી ઘણી પોતાની રીતના જે પહેલાં મેળ કરી અને સીટ મેળવી શકતા હતા એ ફરી પાછા સીટ મેળવી શકે અને એ પ્રમાણે જે આ વધારો છે એ પાછો ખેંચાય તો જે મધ્યમ વર્ગના બાળકો છે એમને જરૂરથી ફાયદો છે। સાહેબ, આગળ જતા આગળ સરકાર પાસે તમે શું અપેક્ષા માંગો છો? સરકાર પાસે સાચી અપેક્ષા તો એ જ છે કે જે આ સિસ્ટમ ઊભી કરવામાં આવી છે કે જેમાં માત્ર ને માત્ર પ્રાઇવેટ મેડિકલ કોલેજની સીટો વધારવામાં આવે અને સરકારી મેડિકલ કોલેજની સીટો જે 1990માં હતી એનાથી માત્ર 400 સીટે આજ વધેલી છે। તો સરકાર પાસે અપેક્ષા એ બને કે જે સરકારી સીટ છે એ વધારવામાં આવે, પ્રાઇવેટની સીટ ભલે વધારવી હોય તો પ્રાઇવેટના જે વધારતા હોય વધારે, પણ મૂળ ફોકસ સરકારી સીટ વધારવા હોવું જોઈએ, જેથી એવા ડૉક્ટર્સ બહાર નીકળે કે જે લોકો હોશિયાર હોય, મહેનતુ હોય અને જે ઓછા ખર્ચે ભણ્યા હોય, જેથી એ લોકો જ્યારે સમાજમાં બહાર પડે ત્યારે એમનું ફોકસ પૈસા કમાવા ઉપર ના હોય પણ લોકોને સેવા આપવા ઉપર। જી।